બેઠો એન્ડ ટીવી આગળ બેઠો એન્ડ એણે વિચાર્યું કે જસ્ટ એનું હું નથી આવતું, તો એ ચેનલ બદલી એન્ડ ધેન પછી એણે વિચાર્યું કે યાર મારે કંઈક તો છે ને મારે ચેન્જ કરવું પડશે, કે મારે આ લોયરવાળી હેક્ટિવ જે પ્રેશરવાળી લાઈફ હોય છે જેની અંદર ડિલે થતું હોય છે વસ્તુ, આ ટાઈપનું પ્રેશર નથી જોઈતું. તો પછી પૈસા ખાસા અને પૈસા એને બહુ સારા મળતા હતા, બટ પછી પૈસા બધું મળવાનું ઠીક થઈ ગયું એન્ડ પણ છે ને તો બી એ ખુશ નહોતો એ વસ્તુથી. તો એણે ઘણા બધા ટાઈમ આપ્યા, એણે સારી ન્યૂયોર્કની અંદર એણે સ્ટડી વગેરે કરી એન્ડ ઘણું બધું, પણ સ્ટીલ એ છે ને હેપી નહોતો એના લાઈફથી. પછી એણે છે ને એક દિવસ ઊંઘ નથી આવતી, પણ એણે ટીવી ચેનલ ચેન્જ કરતો ટીવીની અંદર વારંવાર એન્ડ પછી એને એમ થયું કે કંઈક તો મિસિંગ છે. તો પછી એણે છે ને એક કોર્સ જોયો ટીવી પર એન્ડ દેન પછી એણે કોર્સ પરચેસ કર્યો જેને કહેવાય છે બેંક મેનેજમેન્ટ કે સમથિંગ કરીને એક કોર્સ એણે કોર્સ લીધો જેની અંદર એને સમજાવવામાં આવ્યું કે એટીટ્યુડ પોતાનું ચેન્જ કરવું એન્ડ બહુ ઘણું બધું. પછી એણે ધીમે ધીમે પોતાની લાઈફ એઝ અ ચેન્જ કરી એન્ડ પછી ધીમે ધીમે છે ને એણે બધું વસ્તુઓ લર્ન કર્યું, ધીમે ધીમે શીખ્યું. પછી એને થયું કે લાઈફની અંદર આપણે કોઈ ઓવર વસ્તુ નવું કરી. પછી એણે છે ને પોતાનું ધીમે એને ઇન્કમની બી જરૂર હતી, એને આ ખુદ લખી છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. તો આના લોગો માટે એણે તો સૌથી પહેલાં છે ને મની તો ઇન્વેસ્ટ કરવા જ પડે બુક અગર છાપવી હોય તો એનાથી આ બુકની શરૂઆત થાય છે એન્ડ આ છે જસ્ટ એનો ઇન્ટ્રો. ઓકે, તો પછી એ બી લોયરમાંથી કઈ રીતે આગળ આવ્યો એ હું તમને સેકન્ડ પાર્ટની અંદર કહીશ. ઓકે, તો આ જસ્ટ એનો ઇન્ટ્રો છે.